તમે એવું કહેવા માંગો છો કે એ બધા જે વખાણ કરે છે, જે અમારા ઇતિહાસ જે અત્યારે ગવાય છે, એ ખોટા છે? તમે જે રીતે કહો છો એમાં કાયદેસર એવું સ્પષ્ટ થાય છે કે તમે એ રીતે કહેવા માંગો છો. તમે પાછું એવું કહો છો કે ભાઈ હું તો વખાણ કરતો નથી, તો અમારે તમારી પાસે વખાણ કરાવાય નથી હકાભા. મિત્રો, તો હું તમને જણાવી દઉં કે તળાજામાં ગીગાભાઈ ભમર દ્વારા ચારણ સમાજ ઉપર અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. એટલું જ નહીં, સોનલમાં અને મોગલમાં વિશે પણ અભદ્ર ટિપ્પણીઓ આ ગીગાભાઈએ કરી હતી. ત્યારે ચારણ સમાજમાંથી ઘણી પ્રતિક્રિયાઓના વિડીયો આવ્યા હતા, જેના જવાબમાં આયર સમાજમાંથી પણ ઘણા પ્રતિક્રિયાના વિડીયો આવ્યા હતા. મિત્રો, ત્યારે અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ આહિર દીકરીનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેણે હકાભા ગઢવીને વળતો જવાબ આપ્યો હતો અને એમ કહ્યું હતું કે અમારો ઇતિહાસ ખોટો નથી હકાભા. અને તમને એ પણ જણાવી દઉં મિત્રો આપણે આ વિડીયો આખો જોશું મિત્રો, પરંતુ તમે આ વિડીયોને લાઈક કરી દેજો મિત્રો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો મિત્રો, હું તમને જણાવી દઉં કે હકાભાઈએ જ્યારે આ પ્રતિક્રિયા આપી હતી ત્યારે એમ કહ્યું હતું કે હવેથી હું તળાજાની અંદર પગ નહીં મૂકું કે તળાજાની અંદર પ્રોગ્રામ નહીં કરું. એટલું જ નહીં મિત્રો, તેમણે એમ પણ કહ્યું હતું કે તળાજાનું હવેથી પાણી પણ નહીં પીવું મિત્રો. ત્યારે આ આહિર દીકરીએ બહુ સરસ જવાબ આપ્યો છે, તમે આ જરૂર જોજો મિત્રો. તમે એવું કહેવા માંગો છો કે એ બધા જે વખાણ કરે છે, જે અમારા ઇતિહાસ જે અત્યારે ગવાય છે, એ ખોટા છે? તમે જે રીતે કહો છો એમાં કાયદેસર એવું સ્પષ્ટ થાય છે કે તમે એ રીતે કહેવા માંગો છો. તમે પાછું એવું કહો છો કે ભાઈ હું તો વખાણ કરતો નથી, તો અમારે તમારી પાસે